अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। આજે પણ રાજ્યમાં મેઘમહેર યથાવત। સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 90 તાલુકામાં વરસાદ। સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડમાં 3.39 ઇંચ થયો। વલસાડના ધરમપુરમાં 3.35 ઇંચ વરસાદ પડ્યો। ભરૂચના હાસોટમાં 3.19 ઇંચ વરસાદ। ભરૂચના વાલિયામાં 2.87 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરપાડામાં 2.83 ઇંચ, ખેરગામમાં 2.36 ઇંચ વરસાદ। 22 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો। હવામાન વિભાગે કરી છે હજુ ભારે વરસાદ પડવાની આગાહી। રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ ગમરોળશે મેઘરાજા। ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના। 41 થી 61 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન। અરવલ્લી, મહીસાગર, દાહોદમાં રેડ એલર્ટ, તો ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી। અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ અનેક રસ્તા જળમગ્ન। સરખેજ ગાંધીનગર હાઈવે પર પાણી ફરી વળતા હાલાકી। સર્વિસ રોડ પર અનેક જગ્યાઓ પર પાણી ભરાયા તો રસ્તાઓ જળબંબાકાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન। હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। દર વર્ષે ચોમાસામાં આવી સમસ્યા સર્જાય છે, છતાં પણ મનપા દ્વારા કોઈ જ વ્યવસ્થા નહીં। અમદાવાદમાં મોડી રાત્રે વરસાદની તોફાની બેટિંગ। ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો હતો ધોધમાર વરસાદ। સૌથી વધારે વિરાટનગરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। ઓઢવ અને રામોલમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો। નિકોલમાં 3.7 ઇંચ વરસાદ તો કઠવાડામાં 3.5 ઇંચ વરસાદ। શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। મીઠાખડી અને અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડરપાસ બ્રિજ બંધ કરવાનો નિર્ણય। અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તા પાણી થયા। નારોલ વિશાલા રોડ પર વહેતા થયા વરસાદી પાણી। મુકેશ ઇન્ડસ્ટ્રીઝ પાસે મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી। પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા। અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ। પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો। પૂર્વના અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા। મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે રસ્તા પર પાણી ભરાયા। પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી। એક તરફનો રસ્તો બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ। લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી। તો ભારે વરસાદ બાદ અમદાવાદમાં પાણી થયું છે। મણિનગર વિસ્તારમાં ભરાયા છે પાણી। વર્ષોથી જ્યાં પાણી ભરાય છે તેવા ભૈરવનાથમાં પણ પાણી ભરાયા છે। ભૈરવનાથ મિલતનગર રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી। વ્હાઇટ ટોપિંગ રોડ બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત। તો સામાન્ય વરસાદમાં જ મણિનગર ડૂબ્યું હોય તેવી સ્થિતિ। જવાહર ચોક પાસે આવેલું ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થયું। રાતભરના વરસાદ બાદ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યા। આસપાસના મકાનોમાં રહેતા અંદાજિત 3000 લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા। હાલ તંત્રએ બેરિકેડિંગ મૂકીને કર્યો રસ્તો બંધ। મણિનગરના ઉત્તમનગર પાસે હજી પણ ભરાયેલા છે પાણી। મોડી રાત્રે વરસેલા વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી। હજુ પણ ભરાયેલા પાણીથી લોકો હેરાન પરેશાન। અમદાવાદમાં રાત્રે પડેલા વરસાદથી ઓઢવ વિસ્તારમાં પાણી ભરાયા છે। સોનીની ચાલી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે। એક તરફનો રસ્તો હોવાથી લોકોને મુશ્કેલી। એએમસી તરફથી યોગ્ય કામગીરી નહીં થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અમદાવાદ કોર્પોરેશનની ડ્રેનેજ વરસાદના કારણે થઈ ઓવરફ્લો। મુખ્ય હાઈવે પર ડ્રેનેજના ધસમસતા પાણી। શાંતિપુરા બ્રિજ નીચે કફોડી હાલતથી લોકો પરેશાન। ઘૂંટણ સુધીના ડ્રેનેજના પાણીથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે। ડ્રેનેજના ધસમસતા પાણીએ કોર્પોરેશનની ખોલી પોલ। વરસાદ બંધ થવાના કલાકો બાદ પણ નરકાગાર જેવી સ્થિતિ। તાપીમાં વરસાદ વચ્ચે કોતરો અને નદી નાળાઓમાં ભરપૂર પાણી આવ્યું છે। વરસાદના કારણે નીચા પુલ પાણીમાં ગરકાવ થયા। લખાલીથી ચીચબરડી સુધીના ગામને જોડતો પુલ પણ પાણીના
પ્રવાહમાં તણાયો છે। પાણીને કારણે વાહન વ્યવહાર અટકાવાયો છે। ધંધો રોજગાર માટે જતા અને આવતા લોકોને હાલાકી। ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક। મધ્યપ્રદેશમાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક। હાલ ડેમમાં 20,644 ક્યુસેક પાણીની આવક। નર્મદા ડેમમાં જળસ્તર 119.55 મીટરની સપાટી। નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા। 34,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। આ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જાય તેવી શક્યતા। નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની ભારે આવક। પૂર્ણા નદીની સપાટીમાં થયો વધારો। સુપોલ ગામને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો। 5 ગામોના લોકોની અવરજવર બંધ કરવામાં આવી। વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકો પરેશાન। વલસાડના વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રેલવે અંડરપાસમાં ભરાયા છે પાણી। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકા વિસ્તારના બજાર પણ પાણીમાં ગરકાવ। વોટર લોગિંગના કારણે પાણી ભરાવાની સમસ્યા વધી। ઠેર ઠેર ખોદેલા ખાડાના કારણે સ્થાનિકો પણ મુકાયા મુશ્કેલીમાં। તો આ તરફ ડાંગમાં ભારે વરસાદના કારણે ગીરા ધોધનો સુંદર નજારો જોવા મળ્યો। વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો। અવિરત વરસાદને લઈને ગીરા ધોધમાં પાણીની સતત આવક થઈ રહી છે। અંબિકા નદી પર આવેલો ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પ્રવાસીઓને ગીરા ધોધ નજીક ન જવા તંત્રની સૂચના। તો ભારે વરસાદના કારણે ડેમોમાં ભરપૂર પાણી। રાજ્યના 15 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ત્યારે 15 ડેમોમાં 90%થી વધારે પાણી ભરાયું છે। 10 ડેમોને એલર્ટ લેવલ પર રાખવામાં આવ્યા। 10 ડેમમાં 80%થી વધારે પાણી ભરાયું છે। 9 ડેમો વોર્નિંગનું સિગ્નલ પર રાખવામાં આવ્યા। વડોદરામાં ચોમાસાની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની તૈયારી। પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા પાલિકાની કવાયત। ફાયર વિભાગની ટીમે સુરસાગરમાં બોટનું ટેસ્ટિંગ કર્યું। કોર્પોરેશન દ્વારા નવી 8 જેટલી ફાઇબર બોટ ખરીદવામાં આવી છે અને તંત્રે ચોમાસા માટે 200 તરાપાની ખરીદી કરી। તો મોરબીમાં ધોધમાર વરસાદને પગલે ઘણાદ ગામ પાસે ખારી નદી 2 કાંઠે થઈ। હળવદથી રમણલાલપુર જવાનો રસ્તો બંધ થયો। અનેક ગામોને જોડતો રસ્તો બંધ થતા લોકોને પડી હાલાકી। રસ્તા પરથી નદીનો પ્રવાહ વહેતા અવરજવર બંધ કરવામાં આવી। મોરબીના મચ્છુ 3 ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડાયું। ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 5 ફૂટ દરવાજા ખોલી 13,425 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ। ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના। ગીર સોમનાથ વેરાવળના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દીવાદાંડી વિસ્તારના ઉછળ્યા 7 થી 10 ફૂટ ઊંચા મોજા। જિલ્લામાં વરસાદી માહોલ સાથે દરિયામાં કરંટ। હવામાન વિભાગે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર। તો વેરાવળ અને ગીર સોમનાથમાં એલર્ટ। અમરેલીના સાવરકુંડલામાં મુશળધાર વરસાદે કર્યું નુકસાન। પીપળી ગામના 1500 વીઘા ખેતરો જળબંબાકાર થતા પાકને ભારે નુકસાન થયું। મગફળીનો પાક ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ધોધમાર વરસાદથી અનેક રસ્તા તૂટ્યા। આસપાસના ગામો સાથે સંપર્ક કપાયો। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણી થયા। બોપલના સ્ટર્લિંગ સિટીમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ભરાયા। ભારે વરસાદથી રેલવેના પરીક્ષાર્થીઓ થયા હતા પરેશાન। સ્ટર્લિંગ સિટીમાં આવેલી શાળામાં છે રેલવે પરીક્ષાનું કેન્દ્ર। તો વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર નહીં। આડેધડ લેવલના રસ્તાઓ બનાવ્યા હોવાના કારણે પાણી ભરાવાની સમસ્યા। શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી। બોપલની સ્ટર્લિંગ સિટીમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની। ગાંધીનગરમાં વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી। સેક્ટર 27મી પ્રાથમિક શાળાની બાજુમાંથી પસાર થતો રોડ ધોવાયો। કોન્ટ્રાક્ટરના આડેધડ ખોદકામને કારણે વાહન ચાલકોને હેરાનગતિ। ગઈકાલે પડેલા વરસાદ બાદ ખાડામાં આખી કાર પડી હતી। શહેરમાં આડેધડ ખોદકામ કરી ખાડાના સામ્રાજ્ય જેવી સ્થિતિ। ગાંધીનગરમાં ભારે વરસાદથી અંડરપાસ થયા જળબંબાકાર। સેક્ટર 16માં આવેલા અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા। અંડરપાસમાં ભરાયેલા પાણીમાં 2 લક્ઝરી બસ ફસાઈ। ગાંધીનગર ફાયર વિભાગે રેસ્ક્યુ કરી 5 લોકોને બહાર કાઢ્યા।
ઠેર ઠેર પાણી ભરાઈ જવાના અને રોડ બેસી જવાના બનાવ સામે આવ્યા. તો ગાંધીનગરમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી. મોડી રાત સુધી ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો. સેક્ટર 22માં અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. પંચદેવ મંદિરની સામે આવેલા અંડરપાસમાં ભરાયા છે પાણી. અંડરપાસમાં સિટી બસ ફસાતા મુશ્કેલી. ગાંધીનગરના ઘર રોડ પર હાઈટેક હોસ્પિટલ પાસે ભૂવો પડ્યો. 15 ફૂટનો મસમોટો ભૂવો પડ્યો. ભૂવાની ફરતે તંત્ર દ્વારા બેરિકેડ પણ નથી લગાવાયો. તો ઘર 4 પાસે આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને મુશ્કેલી. ગાંધીનગરમાં પાણી ભરાતા મહાત્મા મંદિરનો રસ્તો બેસી ગયો છે. વરસાદી પાણીમાં રોડ ધોવાયો છે. ઘણા સમયથી રસ્તા પર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે. રસ્તા પર મસમોટા ખાડા પડ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા. ચોમાસામાં વાહન ચાલકો વેઠી રહ્યા છે હાલાકી. ગાંધીનગરના ખ6 સર્કલ પાસે કપચી ભરેલો ટ્રક ખાડામાં ખાબક્યો હતો. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. વિકાસના નામે આડેધડ ખોદકામ કરાયું હોવાનો આરોપ. ટ્રક ફસાયા છતાં પણ મનપા દ્વારા બેરિકેડિંગ નથી કરવામાં આવ્યું. તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ઠાલવ્યો છે રોષ. તો ગાંધીનગરમાં પ્રથમ વરસાદે જ મનપાની કામગીરીની પોલ ખોલી છે. અનેક જગ્યાએ રસ્તા બેસી જતા વાહન ચાલકોને હાલાકી. નવી ગટર લાઇનનું કામ કર્યા બાદ ઠેર ઠેર ખાડા પડ્યા છે. ચોમાસામાં વાહન ચાલકો વેઠી રહ્યા છે ભારે હાલાકી. ગાંધીનગરમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ. રસ્તાની વચ્ચોવચ્ચ ખાડામાં મિની ટેમ્પો ફસાયો. રસ્તા પર ઠેર ઠેર ખાડા પડતા સ્થાનિકોમાં રોષ. ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. તંત્રએ વિકાસના નામે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભાવનગરના ભાલ પંથકમાં 75 લોકોનું સ્થળાંતર. સવાઈનગર સામે 75 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. 1000 જેટલા પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તમામ લોકોને ગામની શાળાઓમાં આશરો આપવામાં આવ્યો. સ્થળાંતરિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ભારે વરસાદથી ભાવનગર જિલ્લામાં રસ્તા ધોવાયા છે. જિલ્લામાં કુલ 35 રસ્તા ધોવાયાની માહિતી. મહુવા તાલુકાના 8 રસ્તા, વલભીપુરમાં 7 અને તળાજા તાલુકામાં 5 માર્ગ ધોવાયા. પાલીતાણામાં 3 અને સિહોરમાં 4 માર્ગ ધોવાયા. તમામ રસ્તાઓનું સમારકામ માટે કામગીરી કરાઈ છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. કપરાડામાં 9.75 ઇંચ વરસાદ ખાબક્યો. વલસાડમાં 2.2 ઇંચ, ધરમપુરમાં 7.44 ઇંચ વરસાદ, પારડીમાં 3 ઇંચ, વાપીમાં 3.32 ઇંચ વરસાદ, જ્યારે ઉમરગામમાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લામાં મેઘરાજાના મંડાણ થયા છે. હાંસોટ પંથકમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડતા પાણીના દ્રશ્યો જોવા મળ્યા. વાલિયા તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. ઓલપાડના કુરસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં ભરાયા પાણી. અનેક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી. પહેલા જ વરસાદમાં મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. જીઆઈડીસી વિસ્તારમાં પાણી ભરાતા કામદારોને હાલાકી. કુરસદ ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય રીતે ગટરની સફાઈ નહીં કરાતા ભરાયા છે પાણી. વરસાદી પાણી ભરાતા લોકોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. સુરતના અનેક વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી ભરાયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. ડ્રેનેજમાંથી પાણી બેક મારતા રસ્તા પર ભરાયા છે પાણી. આંગણવાડી સામે પણ ભરાયા છે પાણી. આંગણવાડીમાંથી બાળકોને રજા આપવામાં આવી. સુરત પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. પાલોદ ગામમાં ગટર બ્લોક થતા ભરાયા છે પાણી. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ. ચાલુ વરસાદમાં પાલિકાએ ડ્રેનેજ લાઇનમાં કરી સફાઈ. ડ્રેનેજ લાઇનની સફાઈ ન કરતા ગટર બ્લોક થઈ. ભરૂચના વાલિયા પંથકમાં જળબંબાકારની સ્થિતિ. 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા. નાળાની કામગીરીના પગલે અપાયેલા ડાયવર્ઝન પર પણ પાણી ભરાયા છે. ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા ઇકો કાર ફસાઈ હતી. કારમાં સવાર લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો.
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીરની આવક થઈ છે. પાણીનો પ્રવાહ વધતા નદી બે કાંઠે વહેતી જોવા મળી. ઓરસંગ નદી પર આવેલા ચેકડેમ પણ છલકાયા. છોટાઉદેપુરમાં ધસમસતા પ્રવાહમાં તણાયો ટ્રક. ઓરસંગ નદીના પાણી ટ્રકને લઈ ગયા તાણી. નદીના પટમાં રેતી ભરતી વખતે તણાયો હતો ટ્રક. છોટાઉદેપુરના તેજગઢ નજીકની આ ઘટના. વડોદરા શહેરની ચોમાસાની શરૂઆતમાં જ ખરાબ રસ્તા જોવા મળી રહ્યા છે. અનેક માર્ગો પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. પ્રતાપનગરથી ગાજરાવાડી ટાંકી તરફનો રસ્તો બન્યો વાહન ચાલકો માટે મુસીબત. 1 કિલોમીટરના રસ્તા પર 20થી પણ વધારે ખાડા જોવા મળ્યા. બિસ્માર રસ્તાના કારણે રસ્તા પર પટકવાનો કે અકસ્માત થવાનો લોકોને ડર. દેશમાં મોન્સૂને રફતાર પકડી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય હવામાન વિભાગે દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું. ગુજરાત, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપી. દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું તો મુંબઈમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચે કરી બિશ્નોઈ ગેંગના સભ્યોની ધરપકડ. મનોજ સાલ્વી નામના આરોપીની ધરપકડ. આરોપી વિરુદ્ધ ગુજરાત સહિત દેશભરમાં 12 ગુના દાખલ. સોશિયલ મીડિયા દ્વારા બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો આરોપી. અમદાવાદમાં ગાડીનો કાચ તોડીને લૂંટ કરનારની ધરપકડ. ગાંધીનગરમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. ગાડીનો કાચ તોડીને 25 લાખ ભરેલી બેગની ચલાવી હતી લૂંટ. છરા ગેંગના સાગરીતની 19 લાખ સાથે ધરપકડ. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.